આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડેડિયાપાડાના માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની જામીન અરજી પર જ્યારે હિયરિંગ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે આશા રાખીએ કે ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળી જાય અને ફરીથી પ્રજાની વચ્ચે આવીને પ્રજાના કામો કરે. અને સાથે સાથે જે સંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જે આમ આદમી પાર્ટી પર જે આરોપો લગાવ્યા છે એ આરોપો તદ્દન ખોટા છે, પાયાવિહોણા છે. અને મનસુખભાઈ વસાવા દહીં અને દૂધ બંનેમાં પગ રાખવા માગે છે. જો મનસુખભાઈ વસાવાને ખરેખર ચૈતરભાઈ વસાવાની લાગણી હોય તો નર્મદા પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ જાહેર કરાવે અને સાથે જ ગત તારીખમાં જ્યારે ચૈતરભાઈ વસાવાના જામીન પર હિયરિંગ થવા જઈ રહ્યું હતું ત્યારે એમને બીજો વકીલ રોકીને ચૈતરભાઈ વસાવાના જામીનમાં વિલંબ થાય એવા પ્રયત્નો કર્યા છે. માટે મનસુખભાઈ વસાવા, તમે જે ખોટા આક્ષેપો આમ આદમી પાર્ટી પર કરો છો એ તદ્દન પાયાવિહોણા છે. હકીકત તો એવી છે કે ભાજપ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી બોખલાઈ ગયું છે. આજે અમે ગામડે ગામડે મિટિંગો કરીએ છીએ, ત્યાં ભાજપને જાકારો મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના આવકારો મળી રહ્યો છે. એના પરિણામે મનસુખભાઈ વસાવા આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરે છે. આમ આદમી પાર્ટીની પૂરી લીગલ ટીમ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છે, સતત અમારા કોન્ટેક્ટમાં રહે છે. ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, માનનીય અરવિંદ કેજરીવાલજી હોય કે પછી બધા જ આમ આદમી પાર્ટીના જે પણ હોદ્દેદારો છે બધા જ અમારા સંપર્કમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનને લઈને રહે છે. માટે ફરીથી આજે જે હિયરિંગ થવા જઈ રહ્યું છે એમાં આપણે ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો રાખીએ અને આશા રાખીએ કે ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ જાય.